હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અપ્પમ બનાવીશું. આજે આપણે મકાઈના અપ્પમ બનાવીશું. અને મકાઈ તો બધાને ભાવતી હોય છે અને મકાઈમાંથી બનતા આવા સરસ ટેસ્ટી અપ્પમ મળી જાય તો મજા પડી જાય. આ અપ્પમ ઇઝી, ફટાફટ અને એકદમ ટેસ્ટી બને છે, જેને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો કે સાંજે ડિનરમાં ખાઈ શકો છો. અને આ અપ્પમ ચટણી કે કેચઅપ સાથે પણ સરસ લાગે છે. એકદમ ઓછા ટાઈમમાં મકાઈના ટેસ્ટી અપ્પમ તૈયાર થઈ જાય છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે મકાઈના અપ્પમ બનાવવાની શરૂઆત કરી દઈએ. અપ્પમ બનાવવા માટે મેં 2 અમેરિકન મકાઈ લીધેલી છે. મકાઈની છાલ ઉતારી ધોઈ અને મેં સાફ કરી લીધેલી છે. તેની પર રેસા બધું હોય છે, જે એ મેં નીકાળી અને સરસ ચોખ્ખી કરી લીધી છે. હવે તેને આ રીતે ચપ્પુથી દાણા બધા કટ કરીને લઈ લઈશું, અથવા તમે દાણા હાથેથી કાઢી અને ચોપરમાં ચોપ કરીને પણ લઈ શકો છો. બધા દાણા આ રીતે સરસ કટ થઈને તૈયાર થઈ ગયા છે. હવે તેને ચોપરમાં ચોપ કરી લઈશું. ચોપરમાં આ રીતે સરસ ચોપ થઈ જાય છે. હવે તેને એક મોટા વાસણમાં કાઢી લઈશું. બધી મકાઈને આ રીતે ચોપરમાં કચરી ક્રશ કરી લઈશું. 2 મીડિયમ સાઇઝની ડુંગળી સ્લાઇસ કટ કરીને લીધેલી છે, તેને પણ ચોપરમાં એ રીતે ચોપ કરી લઈશું. બધા વેજીટેબલ્સ આ રીતે એક સરખા ચોપરમાં ચોપ થઈ જાય છે. ડુંગળીને પણ મકાઈની સાથે ઉમેરી દઈશું. મેં અહીંયા કેપ્સિકમ લીધેલા છે, તેને પણ ચોપ કરી લઈશું. અને એક ગાજર લીધેલું છે, બંનેને સાથે ચોપ કરી લઈશું. કેપ્સિકમને પણ મકાઈ અને ડુંગળી સાથે ઉમેરી દઈશું. હવે મેં અહીંયા એક નાની 100 ગ્રામ જેટલી દૂધી લીધેલી છે, તેમાં 1 ઇંચ આદુનો ટુકડો કટ કરીને નાખીશું. આદુથી ટેસ્ટ સરસ આવે છે, તેમજ ચોમાસામાં પચવામાં પણ હળવું રહે છે. આદુ અને દૂધી સાથે મરચાં પણ ઉમેરી દઈશું. મેં અહીંયા 3 લીલા અને 3 લાલ થઈ ગયા તે મરચાં પણ ઉમેરી દીધા છે. લીલા મરચાં લાલ થયા હતા એ જ ઉમેરી દીધા છે, પણ દેખાવમાં થોડું કલરફુલ લાગશે. વેજીટેબલ્સ બધા ચોપ થઈ ગયા છે. હવે તેમાં મસાલા કરી લઈશું. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મસાલાને વેજીટેબલ્સમાં પહેલાં મિક્સ કરી લઈશું. મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. હવે તેમાં 1 કપ રવો ઉમેરીશું, 1 કપ બેસન ઉમેરીશું. તમે એકલો રવાનો ઉપયોગ કરીને પણ કરી શકો છો. બધું બરાબર મિક્સ કરી લઈશું. બને ત્યાં સુધી પાણીની જરૂર પડતી નથી, અને જરૂર પડે તો થોડું ઉમેરવું. મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે, પાણીની જરૂર નથી પડી. હવે એમાં 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેરીશું. ઉપરથી થોડું 1 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને બધું સરસ બરાબર મિક્સ કરી લઈશું. સોડા નાખવાથી સરસ એકદમ પોચા અને સોફ્ટ અપ્પમ તૈયાર થશે. હવે અપ્પમ ટ્રેને ગરમ કરવા મૂકીશું. તેને આ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું. આ અપ્પમ એકદમ ઓછા તેલમાં બને છે, કે જે લોકોને ઓઇલી ફૂડ ખાવું પસંદ નથી એમની માટે આ બેસ્ટ ડિશ છે. હવે થોડા તલ ઉમેરીશું, તેનો ક્રંચ સરસ લાગે છે. હવે જે આપણે વેજીટેબલ્સનું મિશ્રણ બનાવ્યું છે તે 1 ચમચી ઉમેરી દઈશું. અને આ રીતે બધા મોલ્ડમાં 1 ચમચી બેટર મૂકી અને અપ્પમ તૈયાર કરી લઈશું. હવે ઢાંકી અને ચડવા દઈશું. 3 મિનિટ પછી જોઈશું તો સરસ અપ્પમ એક સાઈડથી ચડી ગયા હોય છે. તેને હવે ફેરવી દઈશું. એક સાઈડ સરસ લાઇટ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને ઇઝીલી ટર્ન થઈ જાય છે.
બધા અપમને આ રીતે ફેરવી લઈશું. હવે ઢાંકી અને ફરી 2 મિનિટ ચડવા દઈશું. તો અપમ સરસ ચડી અને તૈયાર થઈ ગયા છે. તો તૈયાર છે, એકદમ ઇઝી બની જતા ટેસ્ટી મકાઈના અપમ. હવે બીજા પણ આ રીતે અપમ બનાવી લઈશું. તો બધા અપમ બનીને તૈયાર છે. ખાવામાં એકદમ ટેસ્ટી એવા ફૂલેલા સરસ મકાઈના અપમ તૈયાર છે. તેને સર્વ કરી દઈશું. આ મકાઈના અપમ ટોમેટો કે કેચઅપ સાથે સરસ લાગે છે. મેં અહીંયા કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો આ ટેસ્ટી મકાઈના અપમ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે. તમને પણ ગમશે. અને અમારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા બીજા અવનવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને એન્જોય મોન્સૂન.